સામે આવી રહ્યા છે। બોક્સ ક્રિકેટ માટે પોલિસી બની છે। તો બોક્સ ક્રિકેટ માટે પોલિસી બની, જેમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે નિયમો બનાવવામાં આવ્યા છે। મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેક બાદ તંત્ર છે તે સફાળું જાગ્યું છે। તંત્રએ નિયમો બનાવ્યા છે। મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું। તો મંતવ્ય ન્યૂઝે રિયાલિટી ચેક કરી હતી ને અમદાવાદમાં ક્રિકેટ બોક્સ માટે પ્રથમ વખત પોલિસી બનાવવામાં આવી છે। નવા નિયમો બન્યા છે। મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરતા તંત્ર સફાળું જાગ્યું। પોલિસી બનાવવા માટે એમસીએ ડ્રાફ્ટ તૈયાર કર્યો। રાજ્ય સરકારની મંજૂરી મળતા જ તેને લાગુ કરવામાં આવશે। તો સુરતની ઘટના બાદ ક્રિકેટ પિકલ બોક્સ માટે નવી નીતિ લાગુ થશે, જેમાં સુરતના કતારગામમાં ક્રિકેટ બોક્સ ધરાશાયી થયું હતું। તો ભારે વરસાદ અને પવનના કારણે ક્રિકેટ બોક્સ ધરાશાયીની જે ઘટના બની હતી, બોક્સ ક્રિકેટ માટે પોલિસી બનાવવામાં આવી છે। નવા નિયમો બનાવવામાં આવ્યા છે। दिन प्रतिदिन क्रिकेटનો ક્રેઝ વધી રહ્યો છે। વ્યવહારિક છે કે આ ક્રેઝ વધતા આડેધડ જે છે ક્રિકેટ બોક્સો ઊભા કરી દેવામાં આવે છે અને ક્રિકેટ બોક્સમાં કોઈ પણ નીતિ નિયમો જાણે લાગુ જ નહીં પડતા હોય તે પ્રમાણેના ક્રિકેટ બોક્સ છે। ક્યાંક જાનહાનિની ઉપર ક્યાંક ને ક્યાંક કોઈ ઘટના બનતી હોય છે તો ક્યાંક શેડ ધરાશાયી થતો હતો। એક રવિવારે પણ એવું થયું હતું કે સુરત ખાતેનો જે ક્રિકેટ બોક્સ છે એની અંદર શેડ ધરાશાયી થતા જે ક્રિકેટ રમનારા જે ખેલાડીઓ છે તેઓ આ શેડ પકડીને ઊભા થઈ ગયા અને એકને ઈજા પણ પહોંચી હતી। વ્યવહારિક છે કે લોકપ્રિય બની રહેલા ક્રિકેટ બોક્સમાં સુરક્ષાના નીતિ નિયમો વગર બેફિકરાઈથી ચાલી રહ્યા હોવાનું સામે આવે છે। શહેરના ખૂણે ખૂણે આ ક્રિકેટ બોક્સ બનાવી દેવામાં આવ્યા છે। એટલું જ નહીં, સુરત મહાનગરપાલિકા દ્વારા આ ઘટના બન્યા બાદ 7 જેટલા ક્રિકેટ બોક્સ સીલ કરવામાં આવ્યા હોવાના દાવા પણ કરવામાં આવી રહ્યા છે। કામગીરી બતાવવામાં આવી રહી છે, પણ જો આ ક્રિકેટ બોક્સની ઉપર કોઈ મોટી ઘટના બને તો આ ઘટનાનું જવાબદાર કોણ? આ એક ઘટનાની અંદર શેડ પડતા એક ખેલાડીને ઈજા તો થઈ હતી, અન્ય ખેલાડીઓ આ શેડ પકડીને ઊભા થઈ ગયા હતા, પરંતુ કોઈ મોટી દુર્ઘટના બનશે તો વ્યવહારિક છે કે એની અંદર પાલિકા તો હાથ ઊંચા કરી દેશે, પણ ખેલાડીઓની આવી બનશે અને લોકોની જાનમાન પર આવી બનશે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત। તો ક્રિકેટ પિકલ બોક્સ માટે નવી નીતિ માટે વાંધા વચકા જોવા મળ્યા છે। અમદાવાદમાં ક્રિકેટ બોક્સ માટે નિયમો ઘડાશે। નવા નિયમો તૈયાર થશે। એમસીની સ્ટેન્ડિંગ કમિટી બાદ સરકારને મોકલાશે। તો શું તંત્ર હવે જાગ્યું એ મોટો સવાલ છે। અત્યાર સુધી કેમ કોઈ ક્રિકેટ બોક્સના નિયમો બનાવવામાં આવ્યા નથી? સુરતમાં ઘટના બન્યા બાદ તંત્રએ આવી ભાન ક્રિકેટ પિકલ બોક્સ માટે નવી નીતિ માટે વાંધા સૂચનો મંગાયા છે। આજે ભાગદોડ અને વ્યસ્ત જિંદગીની અંદર રમત ગમતને પ્રોત્સાહન મળે તે માટે અનેક રમતોનું સંશોધન થયું છે। તેવી જ એક રમત છે બોક્સ ક્રિકેટ। રાજ્યના અનેક વિસ્તારોમાં, ખાસ કરીને મોટા શહેરોમાં આ પ્રકારની બોક્સ ક્રિકેટની રમતની શરૂઆત થઈ છે, ત્યારે વડોદરાના પણ અનેક વિસ્તારોમાં બોક્સ ક્રિકેટનું ચલણ વધ્યું છે। મહત્વની વાત છે કે આ બોક્સ ક્રિકેટ માટેનું જે બાંધકામ કરવામાં આવી રહ્યું છે એ બાંધકામ માટે કોઈ પણ જરૂરી પરવાનગી કોઈ પણ વિભાગમાં લેવાની નથી આવતી। તેને કારણે અનેક વિસ્તારોમાં આ પ્રકારે બોક્સ ક્રિકેટના મેદાનો બનાવવામાં આવ્યા છે। તાજેતરમાં જ સુરતમાં જે ઘટના બની અને બોક્સ ક્રિકેટનું જે બાંધકામ છે એ બાંધકામ તૂટી પડવાને કારણે કેટલાક રમતવીરોને ઈજા પણ પહોંચી છે, ત્યારે આ પ્રકારના બાંધકામને લઈને અનેક સવાલો ઊભા થયા છે। એક તરફ રમતગમતને પ્રોત્સાહન મળે, યુવા ધન જે છે એ રમતગમત પ્રત્યે આકર્ષાય તે માટેના પ્રયાસો છે, તો બીજી તરફ જે જરૂરી પરવાનગીઓ સાથે કે એક નક્કી કરેલી એસઓપી પ્રમાણે જે બાંધકામ થવું જોઈએ, જે મેદાન બનવું જોઈએ, એ ન બનતા ક્યાંક ને ક્યાંક રમત રમનારા જે લોકો છે એની સામે, એની સુરક્ષા સામે પણ અનેક સવાલો ઊભા થયા છે। મહત્વની વાત છે કે એસઓપી કે કોઈ પણ પ્રકારનું ગાઈડલાઈન ન હોવાને કારણે ક્યાંક ને ક્યાંક વડોદરા સહિત અનેક મોટા મેટ્રો શહેરોની અંદર આ પ્રકારે બોક્સ ક્રિકેટના મેદાનો તૈયાર કરી દેવામાં આવ્યા છે, અને આ જ મેદાનોની અંદર આવનારા સમયમાં જો કોઈ મોટી દુર્ઘટના ઘટશે તો તેના માટે જવાબદારી કોની હશે તે એક સવાલ અહીંયા ઊભો થાય છે। અલબત્ત આ પ્રકારના જે બોક્સ ક્રિકેટો બનાવવામાં આવ્યા છે, જે મેદાનો બનાવવામાં આવ્યા છે, તેની સામે જવાબદાર વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવે, એક નક્કી કરેલી એસઓપી બનાવવામાં આવે અને અહીંયા રમનારા જે ખેલાડીઓ છે તેના જીવને કોઈ જોખમ ન પહોંચે તે પ્રકારની કામગીરી કરવામાં આવે તે હવે જરૂરી બન્યું છે। કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા। તો શું તંત્ર હવે જાગ્યું તે એક મોટો સવાલ છે। વડોદરામાં પણ રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, તો સુરતમાં પણ રિયાલિટી ચેક કર્યું હતું।
નવા નિયમો બનાવવામાં આવ્યા છે બોક્સ ક્રિકેટ માટે, જેમાં ક્રિકેટ પિકર બોક્સ માટે નવી નીતિ માટે વાંધા સૂચનો મંગાવાયા છે. ગુજરાતમાં હવે બોક્સ ક્રિકેટનું જે ચલણ છે તે ધીમે ને ધીમે વધી રહ્યું છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મહાનગરોમાં હવે જે મેદાનમાં નહીં પરંતુ લોકો આવી રીતે બોક્સ ક્રિકેટમાં ક્રિકેટ રમતા જોવા મળે છે અને તેના જ કારણે ઠેર ઠેર આવી રીતે લોખંડની પાઇપો ઊભું કરીને જે ગ્રીન નેટવાળું સ્ટ્રક્ચર ઊભું કરી દેવાય છે અને જેને બોક્સ ક્રિકેટ કહેવામાં આવે છે. ને અહીંયા જે વીકેન્ડમાં એટલે કે શનિ રવિમાં જે લોકો હોય છે તે ક્રિકેટ રમતા આવતા હોય છે અને આ લોખંડની જે એંગલો લગાવીને ઉપર પણ જે ગ્રીન કલરની જે નેટ હોય છે, જાળી હોય છે, તે લગાવીને આ આખું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવે છે અને જેના માટે કોઈ પણ પ્રકારના ધારાધોરણ, કોઈ પણ પ્રકારના નિયમ કે કોઈ પણ એસઓપી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાગુ કરવામાં નથી આવી. સુરતમાં થોડા દિવસ અગાઉ જ જ્યાં બોક્સ ક્રિકેટનો જે ઉપરનો ભાગ છે તે પડ્યો હતો, સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ જો કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ તેના માટે પણ સવાલો ઊભા થાય છે અને કોર્પોરેશન કોઈ પણ પ્રકારની એસઓપી લાગુ કરતી નથી, કોઈ પણ આ બોક્સ ક્રિકેટ બનાવવા માટેના નીતિ નિયમો નથી, કારણ કે આમાં કોઈ પણ પ્રકારનું બાંધકામ નથી અને તેના જ લીધે કોર્પોરેશન છે તે નીતિ નિયમ બનાવતું નથી. પરંતુ બીજી બાજુ કોર્પોરેશન છે તે બોક્સ ક્રિકેટ જે બનાવવા માટે જે ટેક્સ હોય છે તે વસૂલે છે, એટલે કે કોર્પોરેશનની પણ બેવડી નીતિ સામે આવે છે, પરંતુ કોઈ પણ એસઓપી નથી અને જો કોઈ મોટી દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ એ સીધો સવાલ છે. કારણ કે અત્યારે જે યુવાધન છે તે બોક્સ ક્રિકેટના રવાડે ચડ્યું છે. જો કોઈ મોટી દુર્ઘટના થશે તો કોને જવાબદાર ઠેરાવાશે તે સૌથી મોટો એક સવાલ છે. કેમેરા પર્સન બિપિન અમીન સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો શું તંત્ર હવે સફાળું જાગ્યું છે? અમદાવાદ ખાતે પણ મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. બોક્સ ક્રિકેટો માટે જે નવા નિયમો બનાવવામાં આવ્યા છે, આપણી સાથે સંવાદદાતા કિંજલ બોરીસા લાઈવ જોડાયા છે. જે કિંજલ, બોક્સ ક્રિકેટ માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધી નિયમો નથી બનાવ્યા, પરંતુ ઘટના થયા બાદ તંત્ર જ્યારે હોય ત્યારે સફાળું જાગતું હોય છે અને નવા નિયમો બનાવતું હોય છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા જે રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું અને રાજ્યના અનેક જે મહાનગરો છે જ્યાં બોક્સ ક્રિકેટો અત્યારે ધમધમી રહ્યા છે, યુવાધન છે તે વીકેન્ડમાં જે બોક્સ ક્રિકેટમાં જઈને જે ક્રિકેટ મેચ છે તે રમતા હોય છે અને બોક્સ ક્રિકેટ એટલે કે લોખંડની પાઇપો ઊભું કરીને જે બાંધકામ છે તે ઊભું કરવામાં આવતું હોય છે અને તેમાં કોઈ પણ જાતનું સ્ટ્રક્ચર નથી હોતું અને તેના જ લીધે રાજ્ય સરકાર દ્વારા અને કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારની એસઓપી જાહેર કરવામાં નથી આવી. પરંતુ હવે જ્યારે સુરતમાં આ દુર્ઘટના બની અને દુર્ઘટના બાદ જેમ દર વખતે જ્યારે દુર્ઘટના બને ત્યારબાદ છે તે સરકાર જાગતી હોય છે અને તેવી જ રીતે ફરી એક વખત પણ જ્યારે મંતવ્ય ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું અને કોઈ મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ તેમ સરકારને પ્રશ્ન કર્યા હતા, ત્યારે હવે સરકાર છે તે જાગી છે અને એક વખત જે એસઓપી બનાવવા માટે વિચારણા કરવામાં આવી છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રાફ્ટ એસઓપી છે તે તૈયાર કરવામાં આવી છે. તેમાં જે પણ જે બોક્સ ક્રિકેટ બનાવવાનું હશે તેની જે જગ્યા હશે, ચોરસ મીટરની તે જગ્યા હશે, તેનું જે 50% જેટલી જમીન છે તે પાર્કિંગ માટે રાખવામાં આવશે તેવું પણ એસઓપીમાં નિયમ બનાવવામાં આવ્યો છે. સાથે 200 રૂપિયા લેખે ચોરસ ફૂટની જે ફી છે તે ભરવાની રહેશે. સાથે સાથે તમામ જે નિયમો છે તે ડ્રાફ્ટ પોલિસીમાં લખવામાં આવ્યા છે. જે પણ જે સાઇન બોર્ડ હશે તે લગાવવા પડશે, એન્ટ્રી એક્ઝિટ તમામ પ્રકારના જે સાઇન બોર્ડ લગાવવા પડશે. સાથે સાથે જે જાળીનો ઉપયોગ કરવામાં આવે છે તે જાળી પણ ગુણવત્તાયુક્ત વાપરવી તેવું પણ જે નિયમમાં લખવામાં આવ્યું છે. એટલે કે હવે ડ્રાફ્ટ પોલિસી તૈયાર કરાઈ છે ને ડ્રાફ્ટ પોલિસીમાં હજુ પણ જે સુધારા વધારા છે તે કરવામાં આવશે અને ત્યારબાદ તે મંજૂરી માટે રાજ્ય સરકાર પાસે મોકલવામાં આવશે અને ત્યારબાદ રાજ્યમાં આ બોક્સ ક્રિકેટને લઈને જે એસઓપી છે તે જાહેર કરવામાં આવશે. પરંતુ હજુ સુધી જે ડ્રાફ્ટ પોલિસી તૈયાર થઈ છે અને ડ્રાફ્ટ પોલિસીના આધાર બાદ જ જ્યારે રાજ્ય સરકારની મંજૂરીની રાહ જોવાઈ રહી છે અને સરકાર મંજૂરી આપશે ત્યારબાદ આ પોલિસી છે તે અમલમાં આવશે. પરંતુ અત્યારે અમદાવાદના જે રિંગ રોડ છે, અમદાવાદની ફરતે જે રિંગ રોડ આવેલો છે, ત્યાં રિંગ રોડ ઉપર દર 2-3 કિલોમીટરે જે બોક્સ ક્રિકેટ
ક્રિકેટ છે તે ધમધમી રહ્યા છે અને અત્યાર સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર, જે નગર વિકાસનું જે તંત્ર છે, નગર વિકાસ વિભાગ છે, તેના દ્વારા કોઈ પણ પ્રકારનું રિયાલિટી ચેક કરવામાં નહોતું આવ્યું કે કોઈ પણ પ્રકારની ત્યાં જઈને કોઈ પણ પ્રકારની જે ચેતવણી છે તે પણ આપવામાં નથી આવી. અને કોઈ પણ જ્યારે સુરતના કતારગામમાં આ ઘટના બની, જે ઉપરનો જે ભાગ હતો તે ધરાશાયી થયો અને ત્યારબાદ છે તે તંત્ર જાગ્યું, પરંતુ અમદાવાદમાં કોઈ પણ જગ્યાએ જે તંત્ર દ્વારા ચેકિંગ કરવામાં નહોતું આવ્યું. માત્ર મંતવ્ય ન્યૂઝ દ્વારા ઠેર ઠેર બોક્સ ક્રિકેટમાં જઈને ચેકિંગ કરવામાં આવ્યું હતું. ઘણી જગ્યાએ જે લોખંડની એંગલો હતી તે પણ વરસાદના પાણીથી કાટ ખવાઈ ગયેલી હતી. એટલે કે હવે દર થોડા સમયાંતરે જે તમામ જે એંગલો હશે તેનું પણ જે રિનોવેશન કરવામાં આવશે તેવું પણ નિયમ બનાવવામાં આવ્યો છે. પરંતુ એસઓપી ડ્રાફ્ટ પોલિસી કોર્પોરેશન દ્વારા તૈયાર કરી દેવામાં આવી છે. હવે આ પોલિસીનું અમલ ક્યારે થશે તે પણ એક સવાલ છે, કારણ કે અત્યારે જે બોક્સ ક્રિકેટ છે તે ધમધમી રહ્યા છે. તેની ફી દર કલાકે 1000 કે 2000 જેટલી હોય છે અને લોકો પણ મોંઘી દાટ ફી આપીને બોક્સ ક્રિકેટમાં જઈ રહ્યા છે, ક્રિકેટ રમી રહ્યા છે. ત્યારે હવે રાજ્ય સરકાર આ પોલિસીને ક્યારે અમલ કરે છે તે જોવાનું રહ્યું. જી બિલકુલ જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું અને તે બાદ હવે તંત્ર સફાળું જાગ્યું છે. સુરત ખાતે જે દુર્ઘટના સર્જાઈ હતી અને તે બાદ હવે તંત્ર જાગ્યું છે. દુર્ઘટના સર્જાયા બાદ જ તંત્ર જાગતું હોય છે. હવે નવા નિયમો બનાવવામાં આવ્યા છે. તો અમદાવાદ ખાતે એએમસીએ ડ્રાફ્ટ તૈયાર કર્યો છે, પોલિસી બનાવી અને રાજ્ય સરકારની મંજૂરી મળતા જ આ નિયમો છે તેને લાગુ કરવામાં આવશે. સુરતની ઘટના બાદ ક્રિકેટ પિકલ બોક્સ માટે નવી નીતિ બનાવવામાં આવી છે. તો સુરતના કતારગામમાં ક્રિકેટ બોક્સ ધરાશાયી થયું હતું, જે દુર્ઘટના સર્જાઈ હતી. ભારે વરસાદ વરસ્યો, પવનના કારણે ક્રિકેટ બોક્સ ધરાશાયીની જે ઘટના બની હતી અને તે બાદ હવે તંત્ર સફાળું જાગ્યું છે. નવા નિયમો લાગુ કરવામાં આવશે.